હે બાવો ગઢ ગિરનારથી આયો બાબલી કાંજો પીધો હવે આવીને આકાશ ગાયો બાબલી કાંજો પીધો તો મિત્રો તો તમને બધાને ખબર જ હશે કે હમણે આપણા ઠાકોરકુળના એવા વેલનાથ બાપુની જન્મ જયંતિ આવે છે. આ ચૈત્ર મહિનાની અંદર આપણા વેલનાથ બાપુની જન્મ જયંતિ હોય તો તમે તો પેલા મારી ચેનલ ઉપર નવા છો તો પેલા મારી ચેનલને તમે લાઈક કરો અને વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને મિત્રો આ વિડીયો તમે આપણા ઠાકોર સમાજના જેટલા પણ યુવાનો છે ને એને મોકલો કે એક નાનકડી એવી વાત કરવી છે પણ એ વેલનાથ બાપુ કેવા હોય, ભલા માણસો એ સંત કેવો હોય, જે જવું ચાકડીનું રાજ આપ્યું હોય એ રાજા કેવો હોય, ભલા માણસ એ સંત કેવો હોય, ભલામણ આપણે એ વેલનાથને યાદ કરી પણ કેવી રીતે કે નીત નગાડા ગડગડે અને ભેરવ કરે ભગવાન કોયલ રાણી કર કર કરે પણ એ અમારા વટના જોઈતી વેલનાથ હો, ભલામણ ઈ વેલનાથ છે. અને એટલા માટે વેલનાથ બાપુને યાદ કરવો હોય ભલામણ એક દિવસ એવો બને, એક સમય એવી બને, એક વેળાએ બને હોય. કેવી બને કે દત્ત ભગવાન અને દત્રીશ ભગવાન બે કલ્પના કરે છે કે આપણાથી બળ્યું કોઈ નહીં, આપણાથી સંત કોઈ નહીં. ભલામણ અભિમાન આવ્યું મનમાં જ્યારે દત્ત ભગવાન ને દત્રીશ ભગવાનને જેથી હૃદયમાં અભિમાન ભરાણું તેથી 14 ચોકડીનો રાજા પરમ વિષ્ણુને પણ ખબર પડી હતી કે ઓહો દત્ત ભગવાન દત્રીશ ભગવાન આટલું અભિમાન. ત્યારે આંખો બંધ કરીને અલખના આકલા થવા માટે આદેશ આદેશ અને ગિરનારની તળેટીમાંથી અવાજ આવો અને વેલનાથ બાપુ બેઠા છે ધ્યાન ધરી. અને તેથી કહેવાય કે દત્ત ભગવાન અને દત્રીશ ભગવાન એટલું બોલે કે આપણી ઘૂંઘરી ક્યાં દત્ત ભગવાન લાવો આજ હળગાવી એટલે જગાવી અને તમે સામે દુનિયાના છેડે આર્યવર્ત ભારતની અંદર સામે છેડે ગયા જાવ અને દત્રીશ ભગવાન આંપા બેવે અને દત્ત ભગવાન સામે શિવાડામાં બેવે આખો ગિરનાર વચ્ચે અને કહેવાય કે ભૂંગળી પી દત્ત ભગવાન અને ભૂંગળીનો ઘા કરે આકાશ માર્ગે કહેવાય કે તેથી આમ તો ભલામણ ભૂંગળી ઉડે કહેવાય કે ભૂંગળી ઉઠતી ઉઠતી દત્રીશ ભગવાન પાસે જાય, હટ મારે આકાશમાં ઘા કરે અને દત્ત ભગવાન પકડી લે અને ત્યાંથી દત્ત ભગવાન હટ મારે અને ઘા કરે. આ દ્રશ્ય વેલનાથ બાપુ ધ્યાન ધરીને બેઠા હતા, નાખ્યું ખોલીને જોયું કે ઓહો પારખા કરે છે, પરમાણ લે છે કે દુનિયાની અંદર એવું કોઈ નથી કે મારી આજે અમારી ભૂંગળી ચાલી શકે, અમારી કોઈ ચલમ પકડી શકે. તેથી વેલનાથ બાપુ કહેવાય અલખ આદેશ કરીને કહેવાય કે તેથી આમ તો ભૂંગળી પકડી લીધી ભલામણ આકાશ માર્ગમાંથી અને હટ માર્યો વેલનાથ બાપુએ. ભૂંગળીને આવતા વાર લાગી. દત્રીશ ભગવાને આકલ કરી કે દત્ત ભગવાન ભૂંગળી આવી નહીં હો. દત્ત ભગવાન કહે કે મારી પાસે નથી, તમારી પાસે નથી કે ના કે કોને પકડી. તો દત્ત ભગવાન અને દત્રીશ ભગવાન બે ભેગા થઈ અને અંતર દ્રષ્ટિમાંથી નજર કરે તેથી કહેવાય કે ગિરનારની તળેટીમાં ભલામણા એ મારો બાવલિયો કહેવાય કે મારો ઠાકોરનો વેલનાથ બાપુ કહેવાય કે હટને આદેશ આદેશમાં આકલા થાવ મને હો ધરતી માથે આવીને ઉભા રહ્યા છે અને એટલું કીધું સંત લાગો છો, કોઈ મહાન પુરુષ લાગો છો, શું નામ છે તમારું? મારું નામ વેલનાથ છે. કે તમે વેલનાથ છો? આમ કે નામ જ્યાં નજર કરે દત્ત ભગવાન અને કાળ ભૈરવનો બાણો છે કહેવાય તેથી જુનાગઢની અંદર હજી હાલની તારીખમાં તમે જાવ ને તો જોઈ આવજો કે કાળ ભૈરવનો બાણો છે. દત્ત ભગવાન આમ નજર કરે ઈ તેથી ગિરનાર ઉપરથી કહેવાય કે કાળ ભૈરવનો બાણો વેતો થાય રડતો મૂકો કાળ ભૈરવનો બાણો દત્ત ભગવાને. અને કહેવાય કે વેલનાથ બાપુ બેઠા છે ધ્યાન ધરી ન્યા કણે જ્યાં માથે પડવા જાય ત્યાં વેલનાથ બાપુની એક હાથમાં ભૂંગળી રહી જાય છે. આદેશ આદેશ કરે એટલે ભલા મને એ કાળ ભૈરવનો બાણો ઉભો રહી જાય હો. અને તઈ દત્ત ભગવાન ને દત્રીશ ભગવાન ને ખબર પડી કે આ કોઈ જેવી તેવી આત્મા નથી હો, આ તો કોઈ મહાન પુરુષ છે ભલા આ કોઈ સામાન્ય માણસ નથી કોઈ. ત્યારે એટલું કીધું આવે કે બાપુ કોણ છો તમે? તમે જો મહાન સંત હોય, તમે જો કોઈ દિવ્ય આત્મા હોય તો તમે મારી ભૂંગળી ચાલી ન હો. તમે સામાન્ય માણસ હોય તો મારી ભૂંગળી ન ચાલી. તમે સૌ કોઈ પરમાત્મા અને જો એવા કોઈ બળિયા તમે જો સંત હોય, કોઈ એવા કોઈ મહાત્મા હોય ને તો અમારી ભૂંગળી અમારી હથેળીમાં રાખી દત્ત ભગવાન કે આર ને પાર વ્યા જાવ ને તો દુનિયાની અંદર સમજો અમે નાથ અને એકલો વેલનાથ હો દુનિયાની અંદર પ્રચલિત કરી દેવું. અને તેથી કહેવાય કે આદેશ અલખ કરે ભૂંગળીમાં કહેવાય કે આર પાર વ્યા જાય. ભલામણ એ ગર્વ તો કરો કે ભલા માણસ આપણા ભૂંગળીની અંદર વેલનાથ
આવા સંત થઈ ગયા છે મારા વાલા.